ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19 એપ્રિલ એટલે કે આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। પણ એ પહેલા આજે તેઓ 6 વિધાનસભા બેઠકોને આવરી લેશે અને મેરેથોન રોડ શો કરશે। સાણંદથી રોડ શોની શરૂઆત થશે, ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજશે। વેજલપુરમાં રોડ શોના સમાપન બાદ અમિત શાહ જાહેર સભાને પણ સંબોધિત કરશે। આ રોડ શોમાં મુખ્યપ્રધાન સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે। ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી માટે જોડાઈ ગયા છે। કિંજલ, આજે અમિત શાહનો પાવર શો, મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે। સાણંદથી આ રોડ શોની શરૂઆત થવાની છે, આવતીકાલે ફોર્મ ભરવાના છે। એ પહેલા આ જંગી સભા પણ તેઓ સંબોધવાના છે આજે સાંજે। બિલકુલ, રોડ શોનો જે શંખનાદ છે તે વાગી ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે જે જગ્યા પર અમે ઉભા છે, પહેલો પોઈન્ટ છે કે જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અહીંથી રોડ શો શરૂઆત કરવાનો છે। વેલકમની વાત કરવામાં આવે, અલગ અલગ રીતે અહીંયા વેલકમ માટે 4 અલગ અલગ ટુકડીઓ છે તે બનાવવામાં આવી છે। ક્યાંક છત્રી અને સાફા સાથે વેલકમ, તો અલગ અલગ જગ્યા પર બહેનો પણ અહીંયા આવી ચૂક્યું છે। 412નો જે પ્રકારનો લક્ષ્યાંક છે, 412ના લક્ષ્યાંકને લઈને મીનાક્ષીબેન, 412નો લક્ષ્યાંક છે એ વખતે જો ગુજરાતની વાત કરવામાં આવે, મહિલા મતદારો કેટલી તમારી સાથે રહેશે? લોકસભાના ઇલેક્શનમાં 50% મહિલા મતદારો છે અને આ વખતે મહિલાઓએ નક્કી કર્યું છે કે અમિતભાઈને 10 લાખથી વધુ મતોથી વિજયી બનાવવા છે, તો 100% મહિલાઓ મતદાન કરવાના છે। કેમ કે આ વખતે ગરમી ખૂબ રહેવાની છે, ગરમી ખૂબ રહેશે અને એ ગરમીની વચ્ચે કઈ રીતે મતદાન થશે અને આજે 5 લાખ લોકો આવવાના છે। આજે લાગે છે 5 લાખ લોકો વોટમાં પણ પરિવર્તિત થશે? હા, આવશે। આપ જો કે રંગ જોઈ શકો છો અલગ અલગ જગ્યા પરના કે કઈ રીતે અહીંયા તૈયારીઓ છે, તૈયારી થઈ ચૂકી છે અને અમિત શાહના આગમનની રાહ છે તે જોવાઈ રહી છે। ખાસ જે રથ છે, આ રથ બનાવવામાં આવ્યો છે કે જેની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે જશે। તેની સાથે આગળની બાજુ 412ના બેનર, સ્ટીકર લગાવવામાં આવ્યા છે। અલગ અલગ જે સરકારની યોજનાઓ છે, સરકારની યોજનાઓની વાત કરવામાં આવે તો 412ની વાત હોય કે 370ની વાત હોય, સ્ટીકરના માધ્યમથી અહીંયા એક બેનરના માધ્યમથી એક માહોલ છે તે માહોલ બની રહ્યો છે। સાણંદની વાત કરવામાં આવે તો સાણંદ એક ગ્રામ્ય વિસ્તાર છે, જે જગ્યા પરથી એપીએમસી, સાણંદ એપીએમસી પરથી આ જે રોડ શો છે, રોડ શોની શરૂઆત થવાની છે અને આપ જોઈ શકો છો કે જે રીતની રાહ જોવાઈ રહી છે, જે રીતે અહીંયા આતુરતા છે, માનવામાં આવી રહ્યું છે કે 9:30ની આસપાસ અહીંયા રોડ શો છે, રોડ શોની શરૂઆત છે તે થઈ શકે છે અને જે તમામ નેતાઓ છે, આગેવાનો છે, તેમની આવવાની શરૂઆત પણ અહીંયા થઈ ચૂકી છે। જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે ક્યાંક આજે સળંગ મોદીની જે ગેરંટી આ વખતે ચૂંટણીની વાત કરવામાં આવે તો સૌથી મહત્વની વાત છે મોદીની ગેરંટી અને મોદી મેજિક। તો ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં મોદી મેજિક એટલું ચાલશે અને તમામની વચ્ચે જો ગાંધીનગર લોકસભાની વાત કરવામાં આવે તો જેમ ગુજરાતમાં 5 લાખની લીડનો નિર્ધાર છે, ત્યારે આ જે વિજય સરઘસ છે તેની અંદર 5 લાખ લોકો આજે એકઠા થશે, તે પ્રકારનો પણ એક સંકલ્પ છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। બિલકુલ કિંજલ, આપની પાસેથી આગળ પણ અપડેટ્સ મેળવતા રહીશું। અત્યારે આ સીધા દ્રશ્યો સાણંદથી છે કે જ્યાં થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર બેઠકથી લોકસભા વિસ્તારના ઉમેદવાર અમિત શાહ છે એ પહોંચી જશે। ત્યાંથી તેમની જે રેલી છે તેની શરૂઆત થવાની છે ને ત્યારબાદ 6 જેટલી વિધાનસભાને આ રેલી દરમિયાન તેઓ આવરી લેવાના છે। મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે એક તરફ અત્યારે ભાજપ છે એ 5 લાખની લીડથી જીતશે તેવો દાવો કરી રહી છે, ત્યારે અત્યારે આ રેલીમાં 5 લાખ લોકો જોડાશે તેવી વિગતો છે। તમામ તૈયારીઓ થઈ ગઈ છે, બસ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની રાહ જોવાઈ રહી છે। થોડી જ વારમાં સાણંદથી આ રેલીની, આ વિજય સરઘસની શરૂઆત થઈ જશે, ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં આ રેલી છે એ ફરવાની છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગાંધીનગર બેઠકથી ઉમેદવાર, ભાજપના ઉમેદવાર અમિત શાહ ફોર્મ ભરવાના છે આવતીકાલે ગાંધીનગર બેઠક પરથી અને એ પહેલા આજે તેમની રેલી છે એ યોજાવાની છે। થોડી જ વારમાં હવે તેમની હાજરી એ દેખાશે ત્યાં અને રેલી છે એ પ્રસ્થાન થશે। સાણંદથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે।
અને ત્યારબાદ આ રેલી છે એ વેજલપુર સમાપ્ત થવાની છે અને સાંજે વેજલપુરમાં તેઓ જંગી સભાને પણ સંબોધન કરવાના છે. ગાંધીનગરની વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષથી ગાંધીનગર એ ભાજપનો ગઢ કહેવામાં આવે છે. છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસ ક્યારેય પણ ત્યાં જીત નથી મેળવી શકી. 2019માં પણ અમિત શાહે ગાંધીનગર બેઠક જીતી હતી અને આ વખતે પણ અમિત શાહને રિપીટ કરવામાં આવ્યા છે અને ભાજપનો ગઢ કહેવાય છે ગાંધીનગર બેઠક. ત્યાંથી હવે ઉમેદવારી આવતીકાલે અમિત શાહ છે નોંધાવવાના છે. પરંતુ એ પહેલા પ્રચંડ પ્રચારની આ તૈયારીઓ જુઓ, આ દ્રશ્યો જુઓ સીધા સાણંદથી છે કે જ્યાં લોકો ભાજપના જે કાર્યકરો છે સપોર્ટ કરવા માટે પહોંચી ગયા છે.